જખૌ ખાતે ઓધવરામ બાપાના નૂતન મંદિરના ત્રિદિવસીય પ્રાણભાવ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। પરંપરાગત પુતારાના વસ્ત્રોમાં સજ્જ ભાનુશાલી સમાધિ 10,000 મહિલાઓનો ઓધવરાસ યોજાયો હતો। કચ્છી સંત હરિદાસજી મહારાજે જણાવ્યું હતું કે ઓધવ જ્યોત રથને દેશભરમાં ભવ્ય આવકાર અપાયો હતો। રાજસ્થાન અને ગુજરાતના વિવિધ સ્થળો પર હજારો ગુરુ પ્રેમીઓ એકઠા થયા હતા। ખાસ જામનગરનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે જામનગરમાં ભાવિકોની ભારે ભીડ ઉમટી હતી। જો જામનગરમાં ગુરુ પ્રેમીઓનું સરોવર જોવા મળ્યું હતું તો જખૌમાં તો ગુરુ પ્રેમીઓનો મહેરામણ ઉમટ્યો છે। જખૌનો આ મહોત્સવ ઐતિહાસિક બની રહેશે, જેની સુવાસ વિશ્વભરમાં ફેલાઈ રહી છે। આ તકે તેમણે ભારત સહિત વિશ્વભરમાં ઓધવ ધામોની માંડીને વાત કરી હતી। સંત ઓધવરામજી મહારાજે સનાતન ધર્મની ધ્વજા વિશ્વભરમાં ફરકાવી છે। ઓધવરામજી મહારાજે કરેલા સમાજ ઉપયોગી કાર્યો આવનારી પેઢીનું માર્ગદર્શન કરતા રહેશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું। ત્રિદિવસીય કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસે સવારે ઓધવ જ્યોતના આગમન સાથે મહાયજ્ઞ અને મંદિર પરિસર ખાતે દીપ પ્રાગટ્ય સાથે પ્રતિષ્ઠા વિધિના પ્રારંભ સાથે મહોત્સવની શરૂઆત થઈ હતી। સાંજે ભવ્ય ઓધવ રાસ યોજાયો હતો। ભાનુશાલી સમાધિ 10,000 મહિલાઓએ ઓધવ ભક્તિનો અનોખો કાર્યક્રમ રજૂ કર્યો હતો। પરંપરાગત ભાનુશાલી સમાજના પહેરવેશ લાલ કલરના પુતારામાં સજ્જ ભાનુશાલી સમાધિ અબાલ વૃદ્ધ સૌ બહેનો ઓધવ ભક્તિમાં લીન બની હતી। લોકગાયિકા ગીતાબેન રબારી, વસંત ભદ્રા, નીરવ બારોડ, પૂનમબેન ગઢવી અને દીપક ભાનુશાલીના કામણગાર સ્વરૂપ તથા ઓર્કેસ્ટ્રાના સાજંદાઓના સથવારે ઓધવરાસને નિહાળી સૌ ધન્ય બન્યા હતા। આ પ્રસંગે ઓધવરાસ યોજવામાં મુખ્ય ભૂમિકા ભજવનારા ગાંધીધામના જિજ્ઞાબેન દિનેશભાઈ ચાંદ્રા, જેઓ છેલ્લા 6 માસથી ઓધવરાસના આયોજન માટે તૈયારી કરી રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ઓધવરામ બાપાની જન્મભૂમિમાં ઓધવરાસનું સપનું સાકાર થયું છે। ભુજના બીનાબેન ભાનુશાલી મહોત્સવ અંતર્ગત કરાયેલા વિવિધ સેવા કાર્યોની માહિતી આપી ઓધવરાસના આયોજન માટે સતત જહેમત લેનારા જિજ્ઞાબેન ચાંદ્રાની જહેમતને બિરદાવી હતી। મહોત્સવમાં ઉપસ્થિત ઓધવ પ્રેમીઓના લીધે માહોલ ભક્તિમય બની ગયું હતું। ભાનુશાલી સમાજના ઇતિહાસમાં આટલી મોટી સંખ્યામાં એકત્ર થઈ રાસની આ પ્રથમ ઘટના રાસ લેનારી બહેનો અને પ્રેક્ષકો માટે એક ઐતિહાસિક સંભારણા સમાન બની ગઈ હતી। જખૌના ત્રિદિવસીય ઓધવરામ મંદિરના પ્રાગટ્ય મહોત્સવ માટે અનેક દાતાઓએ સૌજન્ય આપ્યું છે, જેમાં મહાયજ્ઞના મુખ્ય યજમાન તરીકે કરસનદાસ પરસોત્તમ ચાંદ્રા પરિવાર, હરિરામ પરસોત્તમ ચાંદ્રા પરિવાર, ભવનના સ્થાપિત દાતા માતૃશ્રી ગંગાબાઈ ખીરસિંહ પારપિયા માવ પરિવાર, મહાપ્રસાદના દાતા માટે હરિદાસજી મહારાજની પ્રેરણા સંતવાણી, મહારાસ માટે માતૃશ્રી વીરબાઈ દેવાતબાઈ જેરામભાઈ નંદા, સમૂહલગ્નના યજમાન જખૌ ભાનુશાલી મહાજન તથા માતૃશ્રી વીરબાઈ મેઘજી ખજુરિયા ભદ્રા પરિવાર સહયોગી રહ્યા છે। ઉપરાંત માતૃશ્રી ડાઈબાઈ દામજી ધનજી દામા પરિવાર, માતૃશ્રી ગંગાબાઈ ખીરસિંહ પારપિયા માવ પરિવાર, માતૃશ્રી જયશ્રીબેન રમેશ કરમસિંહ દામા પરિવાર, ઓધવરામ મુખ્ય પ્રવેશ દ્વારના દાતા ચાંદ્રા પરિવાર ગાંધીધામ, વાલરામ પ્રવેશ દ્વાર માટે માતૃશ્રી વીરબાઈ રાઘવજી અરજણભાઈ માવ પરિવાર, ઈશ્વરરામ પ્રવેશ દ્વારના રમેશ કરમસિંહ દામા, મણજી વાલજી માવ પરિવાર તથા તુલસીદાસ સુરજી માવ પરિવાર, ચાકબાઈ અન્નપૂર્ણા હોલના માતૃશ્રી જયશ્રીબેન રમેશ કરમસિંહ દામા પરિવાર, અન્નપૂર્ણા ભંડારના માતૃશ્રી લીલાવંતીબેન હેમરાજ ત્રિકમજી ગજરા પરિવાર, બાપા હેમરાજ આર્ટ ગેલેરીના ખજુરિયા ખટાઉ ભદ્રા પરિવાર અને પાણીની પરબના દાતા તરીકે માતૃશ્રી પાર્વતીબેન ત્રિકમજી રામજી ગજરા પરિવારનું સૌજન્ય મળ્યું છે। પાંજા પિંડજા સદગુરુ ભગવાન श्री वालराम प्रागट्य शताब्दी समारोह महोत्सव जे अनुसंधान में इन जी अंतर्गत सत्कर्म जी श्रृंखला जी हिकड़ी कड़ी रूपे पा इन जखौ ओधव धाम में मंदिर प्राण प्रतिष्ठा महोत्सव जखौ ओधव धाम डांडिया महाराष्ट्र जखौ ओधव धाम ओधव महाराष्ट्र जो आयोजन किया है ये प्रागट्य शताब्दी महोत्सव 2025 थी 2026 सुधी उजवी रहा आहियूं। इन श्रृंखला में पां ओधव ज्योत पंहिंजो श्री कच्छी आश्रम हरिद्वार उत्तराखंड गंगा किनारे हिकिड़ी ओधव ज्योत निकिरी अने ओधव ज्योत फिरदे 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 सत्संग कंदे कंदे धरती के पवित्र कंदे कंदे अने मिणी जे जीवन में प्रकाश पाथरींदे पाथरींदे ये हनुमानगढ़ पुगी। हनुमानगढ़ में पंहिंजा
ये सिंधी भानुशाली समाज हाणे तव्हां मिणी के भानुशाली समाज ज चवां थो। कच्छी भानुशाली समाज, सिंधी भानुशाली समाज, हालारी भानुशाली समाज कढी विझो। मात्र ने मात्र भानुशाली समाज ई पंहिंजी औदो यात्रा हनुमानगढ़ पुगी। पर पंहिंजा बबलू भाई बहु सक्रिय कार्यकर्ता आहिनि अने जो स्वागत करेला करे आऊं पण उते पुगोसें मित्रें साथे। अने पंहिंजा अॼु सिंधी भानुशाली समाज आ जेको अखिल भारतीय भारत रत्न भानु रत्न भानु रत्न श्री गंगाराम भाई कच्छ उदय वारा जंहिंजी ही टीवी है कच्छ वारा ई पण उते स्वागत करेला કરીને आया हुआ। इनके बाजू में सूरतगढ़ श्री गंगानगर लगभग मुझे हिसाब में उते माण्हू हूंदा 12-15 हज़ार भाविक भक्त। बहु सारे में सारो कार्यक्रम थो। माड़ू थी पिया। इनमें गंगाराम भाई की मेहनत बहु खासी हुई। ई ओदो यात्रा राजकोट आ वही, जामनगर आ वही। जामनगर में तो माड़ू इतरा थी पिया पग रखे लगा जगह न इतरा माड़ू थी पिया। ने कोरो कार्यक्रम थो उत्सव माड़ूअ जी भगवान ओदोराम ने भगवान बालराम प्रति जो प्रेम और भक्ति जो निहारी मूंखे पाके अड़े बे ठिकाने ॾिसणी नहीं है। इन पुठियां अॼु मूंखे जखो में ॾिसणो है कि दरिया उते तराव आ पर हिते दरिया अने बाजू में दरिया है हिते अरबी सागर है। मूंखे अहिड़ो लॻो ही औधो प्रेम बालराम प्रेम जो दरिया ये अरबी सागर हिते अॼु उछाड़ा गिड़े हिते लहराणू थिया ऐं आया हुआ मोड़ आया न नेरिया धमाल अहिड़ी धमाल थी पई। अने मूंखे अहिड़ो लॻे थो ही पंहिंजो जेको प्रागट्य महोत्सव पाण उजूं था जखो जो प्राण प्रतिष्ठा महोत्सव उजूं था इनजी सुगंध इनजी खुशबू इनजी शोभा इनजी सौंदर्यता विश्व भर में ये प्रसरी वेंदी फैलाई वेंदी। जिते वेंदा उते आके ओधोराम 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 मिलदा ने आके तो खबर भी होंदी कि हाँ पा इंटरनेशनल समिति बनाई है। भारत में पा ओधोराम बनाया जाई अफ्रीका में बनी विया गंगाराम भाई चो उते वञे छा खणे बेटा वञे उते अफ्रीका में पण ओधोराम बनिया आहिनि। हाणे तो ठीक ठिकाने में थींदो ऑस्ट्रेलिया अमेरिका यूरोप एशिया ॿियो कहिड़ो आहे एतिरा ताईं पैसिफिक महासागर प्रशांत महासागर मिड़ेई ॿिनी ठिकाणे विञे सुगंध अने पंहिंजो देश आहे विश्व गुरु बने अहिड़ी मुंहिंजी भावना आहे। अने पंहिंजे देश में सुख शांति समृद्धि जो विकास थिए स्थिरता अचे समस्या कोई हिते रहे ज न गुरुए वेठे कोई समस्या न हुए गुरुए वेठे समस्या वारा अचे भारत वेठे मेरी पंहिंजी समस्या हल करायला करने ॿिया देश वारा ते भारत वेठे अचे अहिड़ी मुंहिंजी भावना है। भगवान ओधोराम बालराम मणी मथे मां हिंगलाज अहिड़ी कृपा करे। ही पंहिंजो को कच्छ उदय जेको चैनल के पाने रहंदा चैनल जो ना को रखे ना कच्छ उदय टीवी जो कोई नेरियो था सुनो था इनके 3 वरे थिया तो पाके जो जन्म ॾींहुं समझणु खपे। अने इन घड़ीअ नेरियो पां ही जखो में कार्यक्रम उजवियूं था मूंखे लगे तो ही टीवी माण्हू झेणू झेणू नेरे नंढा नंढा छोरा नेरिए वॾा नेरिए मोबाइल में नेरिए बुढ़ा नेरिए ही टीवी के अने खूब पंहिंजे कार्यक्रम में जो पंहिंजे देश जो पंहिंजे सनातन जो टीवी के माध्यम से प्रचार प्रसार थिए अहिड़ी मुंहिंजी शुभकामनाऊं पंहिंजे टीवी के कच्छ उदय के अने पेपर के भी हलो न पेपर सांझ जो कढें सवाल जो नथा कढें इन पेपर के ने गंगाराम भाई पिंड के अने सजी ज्ञाति के पां बड़ी मंगल थिए अड़ो भगवान ओधोराम वालनाम जे श्री चरण में प्रार्थना करियूं। अस्तु सदगुरु भगवान की। ભારતમાંથી ભાનુશાલી સમાજના જેટલા પણ સમાજના યુવાનો છે માતા બહેનો છે બધા સાથે મળ્યા છે। આખું જખાઉ ધામ ભાનુશાલી સમાજથી આજે આખું જગમગી રહ્યું છે અને ઓધોરામ બાપાનો આ ત્રિદિવ્ય મહોત્સવ જેમાં મહા ઓધવરાસનું આયોજન કરવામાં આવ્યું જેમાં હું મારી જાતને ભાગ્યશાળી સમજીશ કે મને અવસરે અહીંયા નાનકડો મારો ભાગ ભજવવાનો મોકો મળ્યો તો મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને સમગ્ર ભાનુશાલી સમાજ માટે ગૌરવની વાત છે કે સમગ્ર ભારતમાંથી ઓધોરામ બાપાના બધા દીકરાઓ સાથે મળીને સરસ મજાનું મોટું આયોજન કર્યું છે અને ખરેખર આનંદ થાય છે કે આખા ભારત વર્ષમાંથી વિશ્વભરમાંથી મારી માતાઓ બહેનો આવી અને આ ઉદ્ધવ રાસને દીપાવ્યું। આશરે 10,000 થી 10,500 બહેનોએ ભગવાનને કૃતજ્ઞ ભાવ વ્યક્ત કરી અને આ કચ્છના છેવાડા પ્રદેશમાં એક ઉત્કૃષ્ટ ઉદાહરણ અમે આપ્યું છે।
હું વંદન કરું છું માતૃશક્તિને, હું વંદન કરું છું આ ગુરુ ભાવને, કે આવો ભાવ રાખી અને આ સીમાડાના પ્રદેશમાં એક ધર્મનો જાગૃત કર્યું છે. અમારી એમ પુતારાની પ્રથા અને પ્રણાલી બહુ જૂની છે, પણ પારંપરિક પ્રણાલીમાં પુતારો પહેરી અને રાસને દીપાવવું એક અલભ્ય હતું. આવો ભાવ અનેકવિધ એવો વિચારો આવે છે કે શાસ્ત્રોમાં વર્ણન છે કે ધર્મો રક્ષતી રક્ષિત. આપણે ધર્મનું રક્ષણ કરીશું, ધર્મ આપણું રક્ષણ કરે છે. ઈશ્વરને આપણે પ્રાર્થના કરીએ કે આવો વૈરભાવ અને આવો પ્રેમ, આવી વાત્સલ્યતા સદાય બધાના મનસમાં વરસતી રહે. જય ઉધવરામ, જય બાલરામ. અમારો જાણે સપનો સાકાર થયો હોય અને અમારા બાપાની ખુશાલી પ્રસંગે અમે બધી ભાનુશાલી બહેનો શું બાપાને અર્પણ કરીએ. તો બાપાની જન્મ જયંતિ નિમિત્તે અમે બાપાને પ્રિયમાં પ્રિય ઉદ્ધવ રાસ અર્પણ કર્યો છે. કદી જોયું નથી અને કદી હવે ભગવાન ક્યારેક જોવાડે તો વધુ સારું છે. પણ જાણે સ્વર્ગ અમારું જખો ગામમાં ઉતરી આવ્યું છે એવું લાગે છે. 10,000 બહેનો અહીંયા ઉપસ્થિત રહી છે. એમની મહેનત જીજ્ઞાબેનની એક લગભગ 6 મહિનાથી કન્ટિન્યુ છે અને આજે આ સપનું સાકાર થયું છે અને એમાં દરેક ભારતભરના મોનિટરો જોડાઈ અને એમની સાથે સહયોગ આપ્યો છે. અને આજે અમારો 3 દિવસીય મહોત્સવ જખાઉ મધ્યે તારીખ 28 મહારાજ, 29 તારીખે ભવ્ય સંતવાણી અને 30 તારીખે સમૂહ લગ્નોત્સવ. એ બાબતે અમે ઉધવરામ બાપાને એક સેવા અર્પણ કરી છે, જેમાં અંગદાન, રક્તદાન, કીડિયારો, વૃક્ષ વાવો, ચકલીઘર કુંડા અને તુલસીના બી નો અમને બધા પ્રોજેક્ટ કર્યા છે. અને અમારા 51,000 પેકેટ બહેનોએ આખા કચ્છભરમાંથી એનું વિતરણ કર્યું છે અને આજે એક દિવસમાં 20,000 જેવા પેકેટ વિતરણ થઈ ગયા છે. અને આજે અમારું મહારાષ્ટ્રનું જે આયોજન હતું એ અમને સપનામાં પણ એવું નહોતું વિચાર્યું, આજે એવું અમારું સાકાર થયું છે.